આ આંબાનું ઝાડ છે, કોઈક વિશેષ પ્રકારનો આંબો હોય એવું લાગે છે કે એકદમ નાનું જે છે વૃક્ષ છે અને એની અંદર જે છે ફળ આવી ગયા છે. તો કેટલા સમયની અંદર ફળ આવ્યા છે અને આ કેરીનો કલર જે છે અલગ છે, તો આના વિશે થોડીક ડિટેલમાં માહિતી આપજો. આ વનલક્ષ્મી મેંગો છે. વનલક્ષ્મી એનું નામ છે. હા, વનલક્ષ્મી એનું નામ છે અને ફક્ત 1.5 વર્ષનો પ્લાન્ટ છે. ફક્ત 1.5 વર્ષનો જે છે આ પ્લાન્ટ છે. ફક્ત 1.5 વર્ષનો પ્લાન્ટ છે. આપણા ખેડૂતોને એક પ્રશ્ન એવો છે કે ક્લોઝ પ્લાન્ટેશન કરો અને હાઈ ડેન્સિટીમાં તમને ઉત્પાદન નથી મળતું, બરાબર, અને કેટલું મળશે તો તમે આ ફળની ગણતરી કરો. એક ફળ તમારું કેસર હોય કે બીજી કોઈ પણ વેરાયટી હોય, 250 થી 300 ગ્રામનું ફળ તમને મળી જશે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. અથવા 300-400 ગ્રામનું પણ ફળ મળી જશે. તો ગુણ્યા કરો તમે, ફળની સંખ્યા જુઓ. આસાનીથી ફર્સ્ટ હાર્વેસ્ટિંગ વખતે તમને 4 થી 5 કિલો 4 થી 5 કિલો ફળ તમને આરામથી મળી જશે. બરાબર છે. 1.5 વર્ષના રોપાની અંદર તમે જોઈ શકો ખૂબ જ જે છે ફળ આવ્યા છે. કમસે કમ આ પૂરા 15 ફળ છે રાખેલા છે. મતલબ હાર્વેસ્ટ શું કહે કે એનું થડ નાનો હોવાના લીધે મેં વધારેના જે ફળ હતા એને મતલબ શું કહે કે થિનિંગ કરેલું છે. ગણતરીના ફળ રાખેલા છે. એને ગણતરીના ફળ રાખવાથી એક ફાયદો એ થશે કે ફળની સાઈઝ મોટી થશે. બરાબર, અને તમારું ક્વોલિટી, અહીં તમારી ક્વોલિટી મેન્ટેન થશે. નાનો કલર જે છે આપણે સામાન્ય કેરી કરતા અલગ હોય છે. તો આમ બદામ આપણે કેમ હોય બદામનો કલર એવો જે છે કેરીનો કલર છે. તો આ કેરી ખરેખર પાકી ગઈ છે કે શું છે? ના, હજી કાચી છે. કાચી છે. હા, એનું કારણ છે તમને બતાવું. જ્યાં સુધી અહીં આ જે ડીચો ખરો ને એ તમને ઉપસેલો દેખાશે, એ બેસશે નહીં ને ત્યાં સુધી તમારે પરિપક્વ ગણાય નહીં. બરાબર. તો ખરેખર આવા પ્લાન્ટની જે છે એ અત્યારે ખેડૂતને ખાસ જરૂર છે કે ઓછા સમયની અંદર વધારે જે છે ઉત્પાદન લઈ શકે. રોહિતભાઈ, બાગાયત ખેતી વિશે જે છે અનેરું જે છે એ જ્ઞાન ધરાવો છો અને આજે ખેડૂતને જે છે ખરેખર બાગાયત ખેતીની અંદર આવવું હોય તો આજે એક પ્રશ્ન એ ઊભો થાય છે. ઘણા ખેડૂતોએ જે છે બાગાયત ખેતીની અંદર ઝંપલાવવું પડે છે. આ વર્ષે એવી તકલીફ જે છે કે આંબાની અંદર ખાસ કરીને કે કેરીનું જે છે ઉત્પાદન ખૂબ જ ઓછું છે. 20-30% કયો તો એટલું જ ઉત્પાદન આવ્યું છે. તો તેનું શું કારણ અને તેના કેવી જે છે એ માવજત રાખવી જોઈએ તેના વિશે થોડીક ડિટેલમાં વાત કરજો. આંબાની અંદર જે છે કેરીનું ઉત્પાદન આ વર્ષે કેમ નથી, કોઈ મોસમના હિસાબે કે પછી શું છે તેના વિશે થોડીક વિગતવાર વાત કરજો. હવે આંબાની વાત કરીએ તો આંબો ખરેખર એમ કહેવાય છે કે શાકભાજીમાં જે મરચીનું ખેતી આપણે કરતા હોય ને, એ જ મરચી જે રીતે જેટલી સેન્સિટિવ છે એટલો આંબો સેન્સિટિવ છે. એને શરૂઆતથી જ પાયામાંથી જ તમે ખૂબ કાળજી લો તો કંઈક ને કંઈક બીમારી નવી આવતી હોય છે. કારણ મારો વિષય એવો છે અને વિષયને અનુરૂપ તમે ગુજરાતની વાત નથી કરતો, ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાંથી પણ આપણને ફોન હોય છે અને ફોનિંગથી મને ખબર પડે છે કે ખેડૂતોની શું કઈ હાલત શું છે. હવે આંબો એક ખરેખર એટલો સેન્સિટિવ છે અને એને હવામાનની એટલી બધી અસર થાય છે કે હવામાન બદલાશે એટલે એકાએક એને અસર થઈ જશે તરત જ. તો એના કારણે અત્યારે આ વર્ષની વાત કરીએ તો 3 વાર ફ્લાવરિંગ હતું, 3 સ્ટેજમાં. બરાબર. હવે પહેલા સ્ટેજની વાત કરીએ તો શરૂઆતમાં જેટલું પણ ફ્લાવરિંગ હતું, મધ્યાહ્નિક બીમારી એવો એટેક કર્યો કે મતલબ શું કહે કે ટોટલી આપણું ખેતર મતલબ ફેલ છે. જે છે આપણે જોઈ રહ્યા છો આ કેરી જે છે, તો આ સમયે ખરેખર આ ફળ જે છે ખૂબ મોટું હોવું જોઈએ. ફળની અંદર પણ જે છે સાઈઝ પણ નથી વધી. તો કંઈક ને કંઈક આ મોસમ જે છે એ પણ જવાબદાર હશે, વાતાવરણ પણ જે છે એ જવાબદાર હશે. તો એ વાત કરી કે ઉત્પાદન આ વર્ષે ખૂબ ઓછું છે. તો આ વર્ષે એવું કહેવાય છે કે કેરીના ભાવ જે છે એ ખૂબ આસમાને રહેશે. તો કેરી ખાવી આજે આમ જનતાને જે છે ખરેખર ખેડૂતોને પણ પરવડતું નથી અને મજબૂરીમાં જે છે કારણ કે ઉત્પાદન નથી તો ભાવ તો જે વસ્તુ ક્વોન્ટિટી ઓછી હોય એનો ભાવ તો રહેવાનો છે. તો આમ જનતાને જે છે કેરી ખાવી મોંઘી પડશે. તો શું કહેશો, કેરીના ભાવ કેવા રહેશે અને કઈ કેરી જે છે એ માર્કેટમાં આ વર્ષે વધારે આવશે, થોડી તેના વિશે થોડીક માહિતી આપો. માર્કેટની વાત કરું તો લોકલ માર્કેટ જે હશે તો ત્યાં આપણા ખેડૂતોને ખરેખર સારા ભાવ મળતા નથી. હા, એના માટે આપણે બજાર અલગથી શોધવું પડશે અને ક્વોલિટી મેન્ટેન કરવી પડશે. તમે ઉત્પાદન કેટલું પણ કરો એ મહત્વનું નથી. બરાબર. તમારે ક્વોલિટી તો આપવી જ પડશે. અગર ક્વોલિટી મેન્ટેન નહીં થાય, આ વર્ષની વાત કરું તો આંબામાં ખરેખર જેને પ્રોટેક્શન બેગ લગાવી છે તો એ કેરી તમારી સારી છે. બાકી પ્રોટેક્શન બેગ વગરની જે કેરી ખરી ને એમાં ડાઘ ધબ્બા ઘણા બધા છે. બરાબર.
તો એ તમારે શું કહે કે વેચાણમાં માર્કેટમાં મૂકશો તો એનો ભાવ તમને સેકન્ડ ગ્રેડમાં જ મળશે. બરાબર. આ વર્ષે આમ અંદાજિત કેરીનો ભાવ કેવો રહેશે? દર વર્ષે આપણને શું કહે કે સીઝન હોય ત્યારે 500-700 રૂપિયા કેસરનો ભાવ ચાલતો. આપણા જનરલ માર્કેટની વાત કરીએ તો આ વર્ષે એનો ભાવ મારી દ્રષ્ટિએ 2400-2500 રૂપિયા પણ હોઈ શકે. ઓહો. આપણે આમ કહેવાય કે ધરમપુર જે છે એક આંબાનો હબ કહેવામાં આવે છે કે ખૂબ જે છે તો અહીંયા ખૂબ ઓછા પ્રમાણમાં જે છે એ કેરી, ખાસ કરીને આ ધરમપુર વિસ્તારની અંદર જે છે એ કેવા પ્રકારની કેરી વધારે થતી હોય છે તો તેના વિશે થોડીક માહિતી આપજો. જો જૂની પદ્ધતિથી જે આપણા ખેડૂતો પ્લાન્ટેશન કરતા એમાં દરેક પ્રકારની વેરાયટી નાખતા. કેવું કે એમને નોલેજ ન હતું. એમાં ઘણી વેરાયટી એવી છે કે આળસુ વેરાયટી, દાખલા તરીકે હાફૂસ હોય, રાજાપુરી હોય, બરાબર, લંગડો હોય, એ એવી આળસુ છે કે 2-3 વર્ષ સુધી આપણને ફળ નથી આપતી. તો આપણા ખેડૂતોને નોલેજ ના હોવાથી એ તો અત્યારે બધાને શું કહે કે ટેકનોલોજી સાથે ચાલતા ગયા, એકબીજાની વાતો શેર કરતા ગયા તો ખબર પડી કે કેસર વેરાયટી એક એવી વેરાયટી છે કે જે મતલબ કન્ટિન્યુ ફળ આપે છે અને કોમર્શિયલ ખેતી તરીકે તમારે શેનો ક્રોપ લેવો જોઈએ અને કયો આંબો વાવવો જોઈએ. તો તેવા સંજોગોમાં મતલબ શું કહે કે એક શોધ કેસરની જ કરી છે અને કેસરની હવે વાવણી કરીને ખેડૂતો સારી એવી ઇન્કમ કરી રહ્યા છે. આપણે ધરમપુર વિસ્તારની રોડે અમે જોતા હોય છે આંબાની અંદર બહુ એટલે બહુ ભાગ્યે જ ક્યાંક જે છે ફળ જોવા મળે છે. ત્રીજી વારનો ફાલ છે, ત્રીજો ફાલ છે અને એ જોવા મળે છે. બાકી પેલા 2 ફાલ જે છે નિષ્ફળ ગયા છે. બરાબર છે. તો બીજી વાત એ કરવાની કે આપણે એક અહીંયા આંબા રોપ્યા છે અને એકદમ છોડ નાનો છે, કદાચ 1.5 વર્ષનો પ્લાન્ટ છે અને એની અંદર પણ કેરી આવી ગઈ છે. તો એના વિશે થોડી ઇઝરાયલ ટેકનોલોજી એટલે હું વારંવાર કહું છું કે એક એવી ટેકનોલોજી છે કે કોઈ પણ ઝાડની હાઈટ કંટ્રોલ કરો. હાઈટ કંટ્રોલ કરો એટલે ઝાડને એટલું જ તમે વધવા દો કે જેથી જે પણ એના પર ફળ લાગશે એ ફળ આપણે હાથથી લઈ શકીએ. હાથથી લઈશું તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારે ઓછામાં ઓછા મજૂરી ખર્ચ કરવો પડશે. ઇઝરાયલ ટેકનોલોજીમાં એવું આવે સાહેબ કે જે પણ પ્લાન્ટેશન કરો એ પ્લાન્ટેશન કર્યા પછી 2 વર્ષ સુધી ફક્ત ને ફક્ત બ્રાન્ચ ડેવલપ કરવાની હોય અને 3જા વર્ષથી તમે ફળ લઈ શકો. હવે પ્લાન્ટેશન પછી 3 વર્ષ સુધી તમારે સતત ને સતત એના પર ધ્યાન આપવાનું હોય. જ્યારે એનું પ્રુનિંગ આવશે, કટિંગ આવશે ત્યારે બ્રાન્ચ ડેવલપમેન્ટમાં ખૂબ એટલે ખૂબ જ મહેનત કરવાની હોય છે. મારી દ્રષ્ટિએ દર 3 મહિનામાં પ્રુનિંગ નો એક પીરિયડ આવે છે. એટલે વર્ષમાં પહેલા વર્ષે 3 વાર કટિંગ આવશે, બીજા વર્ષે ઓછામાં ઓછું 3 થી 4 કટિંગ લઈ લો અને છોડી દો. લાસ્ટ કટિંગ એપ્રિલ-મે માં લઈને તમે છોડી દો. નેક્સ્ટ વર્ષ ફ્લાવરિંગ માટે તમે શું કહે તમારો પ્લાન્ટ રેડી છે. આપણે જે છે એ જોયું કે આંબાની જે છે રોપણી કરી છે એનો કેરીનો કલર પણ જે છે અલગ છે. તો કયા પ્રકારની એ જે કેરી છે ને કયા પ્રકારનો આંબો છે એના વિશે થોડીક વાત કરજો. એ વનલક્ષ્મીનો પ્લાન્ટ છે. આપણા નવસારી કૃષિ યુનિવર્સિટી, આપણી જે નવસારી કૃષિ યુનિવર્સિટી ખરી એનો જે પરિયા ફાર્મ ખરું આ ત્યાંની દેન છે. એટલે પરિયા ફાર્મમાં સંશોધિત થયેલી આ વેરાયટી છે. તો લક્ષ્મી તો એ પ્લાન્ટ ની અંદર 1.5 વર્ષથી જે છે 1.5 વર્ષનો થાય એટલે ફળ આવવા મળે છે. તો એ કેરીનો કલર જે છે અલગ છે તો એનો શું માર્કેટ વેલ્યુ અલગ હોય છે કે? 100%. અને એની મીઠાશ જે છે ખાવામાં તો એના વિશે થોડીક વાત કરજો. હવે મીઠાશની વાત કરું તો મેં ખરેખર ચાખી નથી. ફર્સ્ટ ટાઈમ છે આપણે ત્યાં ફળ. બરાબર. અત્યારે તમે જુઓ કે બધા જે બીજી કોઈ પણ ખેતરમાં જુઓ, મારા આખા ખેતરમાં જોઈ લો, એનું જે ફળ ખરું એ ફળ સેટિંગ બહુ પહેલા થયેલું હતું. એટલે અત્યારે પરિપક્વ થવાના એકદમ તૈયારીમાં છે. એટલે એનો સ્વાદ તો આપણે ખાસું તો લઈશું. અત્યારે આ સામાન્ય કેરી કરતા એનો ભાવ જે છે માર્કેટમાં વધારે હોય છે. જો એક વસ્તુ છે, તમને ફરીથી એક સિમ્પલ ઉદાહરણ આપીને વાત કરું તો ખ્યાલ આવશે તમને. કોઈ પણ નવી વેરાયટી હોય સાહેબ તો એકાએક શું કહે કે બધાને માહિતી નથી હોતી. બરાબર. એને તમે શું કહે કે વ્યક્તિ સુધી, ખાનારા સુધી લઈ જશો, એમને સ્વાદ મતલબ ચખાડશો તો ખ્યાલ આવશે કે ખરેખર શું વેરાયટી છે. હવે તમને એક કદાચ સોનપરીની ચર્ચા સાંભળેલી હશે. સોનપરી કેરી એ અત્યારે શું કહે કે એની એટલી બધી માંગો છે કે વર્લ્ડમાં ફેમસ છે એમ કહું તો ચાલે. પણ એના માટે અમારા જેવા ખેડૂતોએ એને
ચગાવવા મતલબ એને મતલબ એટલી મહેનતથી મતલબ એને આગળ શું કહે માર્કેટિંગ કર્યું છે, માર્કેટિંગ માટે ખૂબ જ પ્રયત્ન કરેલા છે અને એનો વિસ્તાર પ્રચાર પ્રસાર વધે એ માટે અમે ખૂબ જ મહેનત કરેલી છે. અને તમે માનશો નહીં, ગયા વર્ષની વાત કરું તો મેં અમદાવાદના જે શું કહેવાય કે ખાનારા, તો એમને પુષ્કળ પ્રમાણમાં આપણે સોનપરી પહોંચાડી છે. અને આજની વાત કરું, અત્યારની વાત, લેટેસ્ટ વાત કરું, આ વર્ષે સોનપરીનું ખરેખર ઉત્પાદન નથી, તો એમની માંગ એટલી બધી છે કે અમે પહોંચી નથી વળતા. બરાબર છે. મેં એવું સાંભળ્યું છે કે જાપાનની એક કેરી આવે છે અને એની કિંમત જે છે એક નંગની અથવા તો 1 કિલોની 1 લાખ રૂપિયા આજુબાજુ છે. તો એ કઈ વેરાયટી છે, એના વિશે શું છે? આ વેરાયટી એમ કહેવાય કે જાપાનનું જે મિયાઝાકી શેર ખરું ને, તો ત્યાંની વેરાયટી છે અને તેના નામ પરથી એમનું નામ પણ રાખવામાં આવ્યું છે, મિયાઝાકી. હવે આવકની વાત કરું તો મિયાઝાકીનું પ્લાન્ટેશન કરી અને આપણે ત્યાંનો ખેડૂત 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મેળવશે એ વાત શક્ય નથી. એનું કારણ છે આપણે ત્યાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે લાખ રૂપિયા ખર્ચીને કેરી ખાવાનો છે. બરાબર. પણ એક સિમ્પલ વસ્તુ છે કે આપણે પ્લાન્ટેશન શું કોઈ કોમર્શિયલ તમે ના કરી શકો. મારી દ્રષ્ટિએ તમે ખાવા માટે 2 પ્લાન્ટ લગાવી શકો, 1 પ્લાન્ટ લગાવી શકો. શાયદ આપણે 2 લાખ રૂપિયા ખર્ચીને કેરી ના ખાઈ શકીએ, પરંતુ સ્વાદ તો માણી શકીએ. સ્વાદ બરાબર છે. તો આજે આંબાની અંદર જે છે આ વાતાવરણ ચેન્જ જે છે એના હિસાબે કેરી જે છે ખરી જતી હોય છે અથવા તો નથી આવતી, કઈ જે છે માવજત કેરીની અંદર આંબાની અંદર ખેડૂતો રાખવી જોઈએ એના વિશે થોડીક વિગતવાર વાત કરજો. ક્લાઇમેટની અસર એટલી જબરજસ્ત થાય છે કે દિવસ દરમિયાન 3 ઋતુ બેવડાય છે. તો એવા સંજોગોમાં તમે શું કહે કે આપણને ખરેખર બહુ જ તકલીફ પડશે. અત્યારે તમે કોઈ પણ સ્પ્રે લો, સ્પ્રે લીધા પછી હવામાનની અસર મતલબ શું કહે કે હવામાનમાં પલટવાર આવે. હવામાનમાં અગર પલટવાર થાય તો ખરેખર તમારો સ્પ્રે પણ નિષ્ફળ જતો હોય છે. અને એ જે શું કહે કે આજે ઓર્ગેનિક ની વાત કરીએ તો ઓર્ગેનિક તમે કરો, આગળ વધો, પરંતુ અમુક બીમારી એવી છે કે સંપૂર્ણ 100% ઓર્ગેનિકમાં તમે સફળ નથી થઈ શકતા. બરાબર છે. આ જે શું કહે કે કડવું સત્ય છે. સાચી વસ્તુ બધાને કડવી લાગે, પણ ખરેખર એ પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. મને મારી વાત કરું તો ઘણા બધા ખેડૂતો, આપણા ગુજરાતની જ વાત કરું, પછી કચ્છ હોય કે જુનાગઢ હોય, મને મારા માર્ગદર્શન હેઠળ જેમણે આ વખતે શું કહે શરૂઆતથી જ ભલામણ, મારો સહારો લીધો, મેં ભલામણ કરી, એ પ્રમાણે જેમને ખેતી કરી છે એ સક્સેસ છે. બરાબર. અને શું કહેવાય કે બાકી એમનું કહેવું એવું છે કે રોહિતભાઈ તમારા માર્ગદર્શન હેઠળ અમે અત્યાર સુધી સફળ છે, બાકી અમારા આજુબાજુમાં જે ખેતરો ખરા એ ફેલ છે. બરાબર છે. ઘણા ખેડૂતોની પોઝિશન એવી છે કે આ વર્ષે જે છે આંબા જે છે નિરંતર કાઢી નાખવા છે, કારણ કે આની અંદર કઈ વધતું નથી, કઈ ઉત્પાદન જે છે આ છેલ્લા 2-3 વર્ષથી આવો પ્રોબ્લેમ જે છે એ ખેડૂતોને થતો હોય છે કે ઘણા ખેડૂતો જે છે કાઢી નાખવાની તૈયારી ઉપર છે કે ભાઈ હવે આ જે છે પ્લાન્ટ આગળ વધારવો નથી, એમ આના પે બીજો પાક લઈએ તો એમાં ઉત્પાદન જે છે એ સારું લઈ શકીએ, એવી પણ પોઝિશન જે છે ઘણા ખેડૂતોને આ વર્ષે છે. સિમ્પલ વસ્તુ છે સાહેબ કે આંબો એક એવી વસ્તુ છે કે અગર વર્ષ દરમિયાન એકવાર ઇન્કમ આપતી હોય અને જો ના તમને ઇન્કમ આપે તો સ્વાભાવિક વાત છે કે ખેડૂતો વર્ષ તમારું ફેલ જશે અને ખેડૂતોની ઇન્કમ જનરેટ ન થવાથી એનો ખર્ચો પણ મતલબ એમને ભારે પડશે. તો આની અંદર ખેડૂતો જે છે કેવા પ્રયાસ કરવા જોઈએ માર્કેટ માટે, અથવા તો લોકલ માર્કેટમાં તેને ભાવ મળતા નથી, બરાબર છે, તો ખેડૂતો જે છે કેમ આની અંદર આગળ આવી શકે અને કેવા પ્રયાસ જે છે એ વધારે કરવાથી ખેડૂતને વધારે ઇન્કમ થાય તેના વિશે થોડીક માહિતી આપજો. હું તો તમને એટલું જ કહું, દરેક ખેડૂતોને એક મારી સલાહ છે કે એક જ પ્રકારની ખેતી ના કરો. ઇન્કમ જનરેટ કરવા માટે તમારે એટીએમ મોડલ તૈયાર કરવું પડશે. વધારે નહીં, પણ ફક્ત ને ફક્ત 3 થી 4 એવા ક્રોપને પસંદ કરો કે તે જે તમને કન્ટિન્યુ ઇન્કમ આપે. હવે 3 થી 4 પ્રકારના પ્લાન્ટની હું તમને ગણતરી બતાવું. દાખલા તરીકે આંબાનું પ્લાન્ટેશન કરો. બીજી વાત, જામફળ તમે વાવો, લીંબુ વાવો, બરાબર. અત્યારે એક લેટેસ્ટ વેરાયટીની વાત કરું, કઠલ, જે ફણસની વાત કરું. ફણસ એક એટલી જબરજસ્ત, અત્યારે ફણસની એક એટલી જબરજસ્ત વેરાયટી આવેલી છે વિયેતનામ, જે ઓલ ટાઈમ વેરાયટી છે. અને એની ખેતી કરો એટલે કે કહેવાનો મતલબ કે તમે એવું કરી શકો કે કઠલની ખેતી સ્પેશિયલ ના કરો તો વાંધો નહીં, બોર્ડર ખાલી કરો, અને બોર્ડરની ખેતી કરવાથી તમને સારામાં સારી ઇન્કમ આપી જશે. એનું કારણ છે
પ્લાન્ટ લગાવ્યા પછી હા 1 વર્ષ પછી તમે ઉત્પાદન સ્ટાર્ટ કરો, હા દર મહિને હાર્વેસ્ટિંગ હોય છે, હા પર મંથ હાર્વેસ્ટિંગ હોય છે. દર મહિને મારી દ્રષ્ટિએ તમે 5 ફળ ખાલી લો, 2 થી 2.5 કઠલની વાત કરું તો કઠલમાં એવું છે સાહેબ કે અત્યારે પરિપક્વ કઠલ હોય તો એનું માર્કેટ આજ સુધી આપણે એવું જાણતા હતા કે એનું માર્કેટ છે. અત્યારે એની સબ્જીમાં એટલો બધો ઉપયોગ થાય છે, મતલબ શાક બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય તો દર માસે દર મહિનામાં તમને જો આ ઇન્કમ આપી જતું હોય તો સારામાં સારી વેરાયટી છે. બરાબર. જોઈને ખેડૂત મિત્રો ખૂબ સરસ માહિતી આપી કે ભાઈ એક જે છે પાક ઉપર આપણે નિર્ભર ન રહેવું જોઈએ. આંબાનું જે છે એ ફાર્મિંગ તમે જે કરો છો તો એની વચ્ચે વચ્ચે જે છે બીજા છોડનો જે છે એ પણ રોપણી કરો, બીજી જે છે અમુક પ્રજાતિ જે છે એની પણ વાવણી કરો, જેથી કરીને એક પ્લાન્ટની અંદર તમને જે છે એ ફેલિયર મળ્યું છે, સક્સેસ નથી મળ્યું તો બીજા પ્લાન્ટની અંદર જે છે ઇન્કમ જનરેટ કરી શકો. કોઈ દિવસ એક પર જે છે નિર્ભર રહેવું જોઈએ નહીં. આજની ખેતી જે છે એ ખરેખર ખૂબ ખર્ચાળ બની ગઈ છે, પરંતુ એક જ વસ્તુ પર જો નિર્ભર રહીશું તો ત્યારે પણ જે છે ખેતીની અંદર સારી ઇન્કમ નથી થઈ શકે. બધા પ્લાન્ટને સાથે લઈ અને અલગ અલગ પ્લાન્ટ જે છે 2-3 પ્લાન્ટને સાથે લઈ અને કામ કરશું, 2-3 વસ્તુ સાથે રોપી અને કામ કરશું તો જરૂર ને જરૂર એકાદ વસ્તુમાં જે છે એ ઇન્કમ મળશે અને તમારો ખર્ચ જે છે એ સારી રીતે આપણે મેળવી શકશું. સાહેબનું કહેવું છે કે ઓલ્ટરનેટ મતલબ 3-4 જાત 3 થી 4 વેરાયટી તમે એવી એક પસંદ કરો કે જેમાંથી સાહેબ કન્ટિન્યુ ઇન્કમ મળશે. કન્ટિન્યુ એટલે તમે ધારશો નહીં એટલી ઇન્કમ મળશે. હવે દાખલા તરીકે તમને પેલા જ કઠલની વાત કરી તો કઠલમાં પર મંથ હાર્વેસ્ટિંગ થાય છે. પર મંથ દર મહિને તમારે તોડવા પડશે. તો વિચારો 12 મહિનાનો તમે ગુણાકાર લગાવજો, સારામાં સારી 50 થી 100 પ્લાન્ટ તમે લગાવી દેશો ને તો સારામાં સારી ઇન્કમ તમને મળશે. અત્યારે તમને વાત કરું આપણો એવાકાડો, જે એવાકાડો વિશે ઘણા ખેડૂતોને ખ્યાલ હશે કે અમેરિકન ફ્રૂટ છે, મેક્સિકોનો ફ્રૂટ છે, તો એને મેક્સિકન ફ્રૂટ પણ કહેવાય. એ આપણે ત્યાં એને મખણ ફળના નામથી ઓળખતા હોય છે. અત્યારે એનું ફાર્મિંગ આપણે ત્યાં સક્સેસ છે. બરાબર. અને એવાકાડો તમને ખ્યાલ છે માર્કેટમાં તમે લેવા જશો કોઈ પણ બજારમાં તો ફળવાળા રાખતા હોય છે, એની જે કિંમત ખરી પર પીસની એ શું કહે કે ઓફ સિઝન હોય તો તમને 300, 350, 400 રૂપિયા સુધી મળતા હોય અને એની સિઝન અગર ચાલતી હોય તો 150-200 રૂપિયા પર પીસ મળે છે. પર પીસે મળે છે. હા, તો એવી વેરાયટીની પણ ખેતી કરી શકાય. અને આપણા ગુજરાતની વાત કરું તો સક્સેસ છે. અમારા જ નવસારી ગામમાં આપણા નવસારી જિલ્લામાં હરણ ગામમાં એક ભાઈના આંગણામાં એક એવાકાડો છે, ફક્ત 7 વર્ષ થયેલા છે અને એમનું કેવું છે, મેં મુલાકાત કરી હતી વચ્ચે, તો કે 3 વર્ષ પછી એના પર ઉત્પાદન સ્ટાર્ટ થઈ ગયેલું. અત્યારે જ મેં વિઝિટ કરી છે અને મેં વિઝિટ અત્યારે કરી ત્યારે ભાઈ નહોતા, એટલે શું કહે કે મારાથી ગેટમાં પ્રવેશ ના કરી શકાયો અને બહારથી જ મેં આપણે ફોટો શૂટ કરેલો છે. તો તમે માનશો નહીં એટલું પુષ્કળ ફળ છે, એટલું બધું ફ્લાવરિંગ સ્ટેજ જયારે હતું ત્યારે મેં મુલાકાત લીધેલી. અત્યારે ફળ શું કહે કે તૈયાર થઈ છે, ફળ સેટિંગ થયું ત્યારે પણ આપણે મુલાકાત લીધી, પણ કોઈ કારણસર મતલબ એમની મુલાકાત થઈ શકી નહીં. અત્યારે પરિપક્વ થશે, ફરીથી આપણે એક વિઝિટ કરવાના છે તો ત્યારે શું કહે કે ફળ પરિપક્વ હશે અને તમે જુઓ તો અસંખ્ય ફળ છે, અસંખ્ય ફળ એટલે અગણિત ફળ છે. તો સિમ્પલ વસ્તુ છે કે એક ફળની કિંમત જો 150 રૂપિયા તમે પકડો કે 100 રૂપિયા પકડો તો ઇન્કમ તમારી ક્યાં જાય? મારી દ્રષ્ટિએ તમે વધારે નહીં 20-25 પ્લાન્ટ લગાવો, તમને સારામાં સારી ઇન્કમ જનરેટ કરી આપશે. બરાબર છે. માર્ગદર્શન જ્યારે પણ જેનો પણ ફોન આવે, શું કહે કે હું ફ્રી હોઉં તો બધા સાથે વાતો કરું છું. એની ટાઈમ રાત્રે ફોન આવશે તોય હું કનેક્ટ કરી અને એમની સાથે વાતો કરું છું. જેની પણ જે પણ મુશ્કેલી હોય તો એ મને કહેશે, હું એમનું નિરાકરણ જે પણ સમાધાન હોય મારા તરફથી એ અમને માર્ગદર્શન આપું છું. હા, આપણે અત્યારે જે છે મારી ચેનલનું નામ છે રોહિત પટેલ ફાર્મિંગ. બરાબર. આપણે અત્યારે કઈ કઈ જે છે બાગાયત ખેતી કરો છો તેના વિશે થોડીક માહિતી આપજો. બાગાયત ખેતીમાં મેં ટોટલી મોટા ભાગના જે પણ પ્લાન્ટ હોય એટલે કે જે પણ વેરાયટી હોય બધાને મારા ખેતરમાં ઇન્વોલ્વ કરેલા છે. એમાં એવાકાડોથી લઈ અને બ્લેક જામુન હોય, એમાં જ વ્હાઇટ વેરાયટી, સીડલેસ વેરાયટી છે. પછી આંબામાં અનેક વેરાયટીઓ, એ જે સાહેબે જે વાત કરી જાપાનની મિયાઝાકી, એનું આપણે પ્લાન્ટેશન કરેલું છે. પરંતુ જેમ જેમ આપણે સફળ થશું તેમ તેમ આપણે બધાને કહેતા જશું
એનું કારણ છે ડેમો લેવા વગર કશું થતું નથી. બરાબર. એટલે ડેમો પ્લાન્ટ આપણે બધા જ વાવેલા છે મોટા ભાગનું. થોડું આપણે જે છે એ વિગતવાર આપણે દર્શક મિત્રોને જે છે એ પ્લાન્ટ પણ બતાવી દઈએ અને એની માહિતી પણ વિગતવાર આપણે. ચોક્કસ. આજે બ્લેક જામુન ખરું, એનું ફ્લાવરિંગ અત્યારે આજની તારીખ તમે જુઓ 12/4/2024 અત્યારે ફ્લાવરિંગ છે. થોડું લેટ છે આ વર્ષે ક્લાઇમેટ ચેન્જીસ ના લીધે. એનું કારણ છે કે ચોમાસા પછી કેરીમાં કેવું હોય કે ચોમાસા પછી જમીનમાં તાણ આપવાની હોય. એટલે કે હવામાનની અસર એટલે કેવી રીતે કે દાખલા તરીકે વરસાદ ગમે ત્યારે વરસી જાય તો તમને ફ્લાવરિંગ ટાઈમ પર નથી મળતું. બરાબર. ઠીક છે. તો આમાં એવું જ છે કે દાખલા તરીકે જામુનમાં આ વર્ષની વાત કરું તો 2 થી 3 વખત વરસાદ જે વરસી ગયેલો એના લીધે તમારે ફ્લાવરિંગ લેટ છે. બરાબર. એક બીજી વેરાયટી છે, આગળ આવો તમે બતાવું. આ જામુનમાં વ્હાઈટ વેરાયટી છે. વ્હાઈટ જાંબુ. હા, આ બ્લેક જામુનમાં જ એક વ્હાઈટ વેરાયટી છે. સાહેબ સિમ્પલ વસ્તુ છે, તમે પોતે પણ થોડું શું કહે ચાખી જુઓ. અત્યારે પરિપક્વ છે, એનો સ્વાદ તમે જોઈ લેજો સાહેબ. અને આ બ્લેક જામુનમાં જ વ્હાઈટ વેરાયટી છે. તમે જુઓ અત્યારે આ પરિપક્વ થવાના તૈયારીમાં છે અને એનો સ્વાદ જે જાંબુ આપણું જે ઓરિજિનલ જાંબુ ખરું બ્લેક જાંબુ બ્લુ કલર નું હોય છે, બસ એની જ વેરાયટી છે, પણ વ્હાઈટ કલર આવશે એમાં. અત્યારે પરિપક્વ થયેલ છે અને જ્યારે બ્લેક વેરાયટી ખરી એમાં અત્યારે ફ્લાવરિંગ છે. તો ડિફરન્ટ એટલો છે કે અત્યારે તમે એને માર્કેટમાં મૂકશો તો તમને સારામાં સારો ભાવ મળી શકે. તમને મેં પહેલા કઠલની વાત કરી. કઠલ, બરાબર. ફણસ. હવે ફણસમાં આ મારું 1.5 વર્ષનો પ્લાન્ટ છે, પણ પિંક વેરાયટી છે. બરાબર. તો આ કઠલમાં એક સિમ્પલ વસ્તુ છે કે એની હાઈટ કંટ્રોલ કરવી હોય તો મેં એની હાઈટ કંટ્રોલ કરી છે. શરૂઆતથી જ બ્રાન્ચ ડેવલપમેન્ટ કરેલું છે આખું. તમે જોઈ શકો આ ઝાડને ફેલાવેલું છે. બરાબર. તમે જુઓ આખું ફરતેથી જુઓ કે આ રીતે એને શું કહે ડેવલપ કરો તો જેટલી પણ બ્રાન્ચ હશે આ બ્રાન્ચ પર એના ફળ લાગશે. આ સિમ્પલ વસ્તુ છે. આ થડમાંથી આ રીતે ફળ લાગવાના સ્ટાર્ટ થઈ જતા હોય. આવું એનું ફળ હોય છે. આ કઠલનું ફળ, કઠલનો શરૂઆત છે તો આ રીતે ફળ લાગવાના સ્ટાર્ટ થશે નીચેથી. એટલે તમે આરામથી હાર્વેસ્ટિંગ કરી શકો. એનો ઉપયોગ શાકભાજીમાં થાય છે.